ના દંભ ના પાખંડ, વાત કરીશું હૃદય નીચોવીને. તો મિત્રો, હું તમારો મિત્ર કૌશિક સિંધવ તમારી સામે હૃદય નીચોવવા માટે આવી ગયો છું. ગુજરાતમાં હાડ ગાળતી ઠંડી છે, ગાત્રો થીજાવી દેતી ઠંડી છે, પંજાબ હરિયાણા જેવો માહોલ છે, ચારે બાજુ ધુમ્મસ છે. અને આજે મારે એક વાત કરવી છે તમારી સામે હૃદય નીચોવીને. પણ પહેલાં સ્પષ્ટતા કરી દઉં કે આજનો વિડીયો ધનિક લોકો માટે નથી, ઉપલા મધ્યમ વર્ગ માટે નથી. આજનો વિડીયો એ લોકો માટે પણ નથી જે પૂર્ણ રીતે શહેરમાં છે, જેમની 5 પેઢીથી જે લોકો શહેરમાં છે એમના માટે આજનો વિડીયો બિલકુલ નથી. આજનો વિડીયો એવા લોકો માટે છે જેમનો એક પગ હજુ ગામડામાં છે, એક પગ શહેરમાં છે. અને આજનો વિડીયો ભારતના નીચલા મધ્યમ વર્ગ માટે છે, લોઅર મિડલ ક્લાસ માટે. કેમ કે ભારતના 80% લોકો હજુ પણ લોઅર મિડલ ક્લાસ છે, સેન્ડવિચની જેમ પીસાઈ રહ્યા છે. તો આ સિવાયના લોકોએ આજનો વિડીયો ન જુઓ, અને જુઓ તો પોતાની ટિપ્પણી ન કરવી, કેમ કે તમારા માટેની વાત જ નથી. તમારા સપનાનું જીવન જીવવા માટે, શાંતિ સુકૂનનું જીવન જીવવા માટે શહેરી જીવન છોડવું બહુ આવશ્યક છે. મારો સ્વયંનો અનુભવ છે. અમદાવાદની એક ખ્યાતનામ, ગુજરાતની એક ખ્યાતનામ મીડિયા કંપનીમાં હું કામ કરતો હતો. અધધ પેકેજ, પગાર બધું મળતું હતું, પણ મારું જીવન ગુમ થઈ ગયું હતું મિત્રો. મારું સંસાર જીવન, મારો ગૃહસ્થ આશ્રમ છિન્ન ભિન્ન થઈ ગયો હતો. બપોરે 1 વાગે જાગવાનું, જમીને ઓફિસ જવાનું, રાત્રે 1 વાગે ઓવરટાઈમ કરીને આવવાનો. સંપૂર્ણ રીતે માનવ અધિકારોનું હનન થતું હતું. વીક ઓફ કેન્સલ થતા હતા. જે 20-25 આખા વર્ષની રજાઓ મળે, નોર્વેની અંદર જે સંધિ થઈ માનવ અધિકારની કે ભાઈ એક નોકરી કરવાવાળા નોકરને એનું જીવન જીવવા માટે આટલી રજાઓ આપવી વાર્ષિક, એ પણ છીનવી લેવામાં આવતી હતી. પછી મેં અને મારી પત્નીએ ગીત ગાયું કે ભાઈ દુલ્હન સી સજી ધરતી સજાવો આસમાં, બુલાતા હૈ હમેं फिर वो चाहत का जहां, आ अब लौट चले. તો અમે ફરી આવતા રહ્યા અમારા ગામડે. અને હવે હું રાજા છું, કેમ કે સવારે મારે કોઈ શિડ્યુલ ફોલો નથી કરવાનું, કોઈ રૂપરેખા ફોલો નથી કરવાની. અને જે જીવન શહેરમાં મને 50,000નું મળતું હતું, રોટી કપડાં મકાનવાળું, હું કાજુ લીલવાની કે લક્ઝરીની વાત નથી કરતો. મોજ મજાની શહેરમાં જે કરાવવામાં આવે છે ભૌતિકતાના નામે, રોટી કપડાં મકાન 50,000નું છે, એ અહીંયા ગામડે 4,000 રૂપિયાનું છે, 5,000 રૂપિયાનું છે. અને એ સિવાય પણ તમારે તમારા સપનાનું જીવવું હોય તો એક બીજું ઉદાહરણ પણ હું આજે આપવાનો છું કે બરોડામાં રહેલો મારો મિત્ર, વડોદરામાં રહેલો મિત્ર આઈટી કંપનીમાં હતો. મહિને 1 લાખ રૂપિયાનું પેકેજ હતું, પણ એને પહાડોમાં રહેવું હતું. એને શુદ્ધ હવા, શુદ્ધ પાણી, પ્રકૃતિની વચ્ચે રહેવું હતું, શાંતિ સુકૂનમાં રહેવું હતું. ઉંદર દોટ, આ જે અર્બન રેટ રેસ છે, મૂડીવાદી રાક્ષસ અને એના સેનાપતિ કન્ઝ્યુમરિઝમની જે ચાલ છે, એનાથી છૂટવું હતું. તો એ પણ અત્યારે ઉત્તરાખંડના ઉર્ગમ વેલીમાં બદ્રીનાથ પાસે રહે છે, એક કાફે ચલાવે છે. એટલે આજના વિડીયોની જે થીમ છે એ છે કે તમારે તમારા સપનાનું જીવવું હોય, શાંતિ સુકૂનવાળું જીવવું હોય, ઉંદરની જેમ દોડી દોડી અને મરી ન જવું હોય, તો શહેર છોડવું આવશ્યક છે. અથવા ક્યાંક શહેરમાં એવા વિસ્તારમાં રહેવું આવશ્યક છે જ્યાં ગાઝા જેવી બિલ્ડિંગો ધરાવતા શહેર ન હોય, ટ્રાફિક સિગ્નલ ન હોય, ઓવરબ્રિજ, અંડરબ્રિજ, આ જે સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ છે એની વચ્ચે. આમ તો પૈસા હોય તો પણ મિત્રો તમને સુકૂન શાંતિ તો ન જ મળે શહેરમાં. પણ ઠીક છે, આપણે વાત જ નથી કરવી, કેમ કે ઘણા બધા કીડા મકોડા, કીટ પતંગિયા, ચામાચીડિયાઓને ખૂબ જ ગમે શહેરમાં રહેવું. ખાસ કરીને મહિલાઓને ખૂબ શોપિંગ મોલમાં આ સ્કીમ ચાલે છે ને પેલી સ્કીમ ચાલે છે ને, એટલે એ વાતને નહીં સમજી શકે. પણ મૂર્ખતા છે મિત્રો, મૂર્ખતા છે. માનવ જાતનો ઇતિહાસ તમે જુઓ તો જે એગ્રેરિયન સેટઅપ હતો, જે કૃષિ પ્રધાન વ્યવસ્થાઓ હતી, એની અંદર મનુષ્ય જેટલો આનંદથી જીવ્યો, સુકૂનથી જીવ્યો, શાંતિથી જીવ્યો, જીવનને ઉત્સવ બનાવીને જીવ્યો. તમને ઘણી બધી વખત થાય છે કે ભારતમાં કેમ આટલા બધા ઉત્સવ છે, ફેસ્ટિવલ છે? તો એની પાછળનું સીધું કારણ છે મિત્રો કે આપણી પાસે ટાઈમ જ ટાઈમ હતો. આપણા ઋષિમુનિઓએ આપણા જીવનશૈલી, આપણી વ્યવસ્થાઓ એવી બનાવી હતી કે જ્યાં તમારે ગુલામી ન કરવી. એટલે ઠીક છે, 30% ભારત અર્બન બની ચૂક્યું છે. હવે તો આ લોકો ગામડાને પણ અર્બન બનાવી રહ્યા છે, શહેરી બનાવી રહ્યા છે. આવનારા દિવસોમાં 75% લોકો ભારતના અર્બન બની જવાના છે 10 વર્ષમાં. એટલે મારી વાત ઘણા બધાને કોઠે નહીં ઉતરે, ગળે નહીં ઉતરે, પણ જીવનની ધન્યતા નથી. તમે તમારો સમય તમારી પાસે ના હોય, તમે સુકૂન શાંતિથી ક્યાંય જઈ ન શકો, બેસી ન શકો, સતત દોડધામ કરવું પડે,
એ જીવન ક્યારેય શ્રેષ્ઠ નથી હોતું. આવા જીવનને નિશ્ચિત છોડી દેવું જોઈએ. તો જેને પણ એક પગ હજુ ગામડામાં છે, ખેતી છે જેની પાસે, એને હું કહીશ કે ગામડે પરત ફરો. મારી વાત તમને થોડી અઘરી લાગશે, એવી દલીલું કરશો, આમ ને તેમને ખેતીમાં કંઈ નથી રાખ્યું ફલાણું, પણ બહુ જ દૂરંદેશીપણાથી વિચારશો તો જીવન ત્યાં નથી. જીવન ત્યાં નથી. એ ભાગદોડમાં ક્યારેય મારી વાત જવા દો. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે શાંતિ વિનાના માણસને સુખનો અનુભવ ન થાય. તો તમને લાગે છે કે શહેરી જીવનમાં, દોડધામમાં, તાંતલ ધમાલમાં બિલકુલ પણ શાંતિનો અનુભવ થઈ શકે? જવાબ ના. મારો ગમે એટલો વિરોધ કરશો, પણ તમારો અંતરાત્મા જાણે છે કે એ જીવનની અંદર ક્યારેય સુકૂન શાંતિનો અનુભવ ન થઈ શકે. બીજું મિત્રો, એટલા માટે પણ શહેર છોડવું, મેં કહ્યું ને મારા મિત્રને પહાડમાં રહેવું હતું. ઘણા એવા યુવાનો હોય છે જેને નથી રહેવું શહેરમાં, એને રહેવું છે પ્રકૃતિની ગોદમાં. તો શહેર નહીં છોડો, કેમ કે શહેર તમારી પાસે 50-60 હજાર રૂપિયા તો માગશે જ. EMIના બિલ્સ, હપ્તા, મકાનના, ગાડીના, આ બધું જે માયાજાળ છે, મૂડીવાદી રાક્ષસની જે માયાજાળ છે, શહેરોમાં વધુ છે. સાહેબ તમે શહેર છોડી દો અને ગામડામાં કે પ્રકૃતિની ગોદમાં ચાલ્યા જાઓ ને, જીવન બહુ સરળ થઈ જાય, બહુ સરળ થઈ જાય. સાહેબ આ શરીર ટકાવવા માટે બહુ જરૂર નથી. એ 4-5 હજાર રૂપિયાનો ખર્ચ પણ મિત્રો એટલા માટે થાય છે કે મૂડીવાદી રાક્ષસે ગામડાઓને છોડ્યા નથી, જંગલોને છોડ્યા નથી. ગામડાની અંદર પણ પ્રાઇવેટ સ્કૂલોની બસો ઊભી છે, ગામડાની અંદર પણ દૂધ વેચાતું લેવું પડે છે, છાશ વેચાતી લેવી પડે છે. તમારી ખેતીને પેસ્ટિસાઇડ્સ અને ફર્ટિલાઇઝર બંને મળી અને ખતમ કરી નાખી છે, નેસ્ત નાબૂદ કરી દીધી છે. એટલે આ બધું મૂડીવાદી રાક્ષસના કારણે ગામડામાં, નહીં તો ગામડામાં બિલકુલ 4,000 રૂપિયાની પણ જરૂર ન હોય. તો એના પશુ પક્ષી પણ માળો પોતાનો મફતમાં બનાવી લે છે. કોઈ પશુ પક્ષી તમારી આજુબાજુ જેટલા પણ જીવ જુઓ છો એ તમારી જેમ દોડે છે કીડા મકોડાઓ. એ 50,000 રૂપિયા મૂડીવાદી રાક્ષસે જે સામાન્ય જીવનના કરી દીધા શહેરમાં, એ ચક્કરની અંદર ફસી અને તમે એક દિવસ મરી જાઓ છો. કઈ રીતે આદર્શ જીવન હોઈ શકે? કઈ રીતે શ્રેષ્ઠ જીવન હોઈ શકે? કીડા મકોડા, કીટ પતંગિયા, ચામાચીડિયાઓ. તો થોડું આત્મમંથન કરજો, થોડું આત્મમંથન કરજો. હજુ પણ કહું છું કે ત્યાં કદાચ ગમે એટલા પૈસા બધું હશે, પણ દિન પ્રતિદિન જેમ હું તો બોપલ કુવામાં જ્યારે પણ પ્રવેશું, દર વખતે નવા સિગ્નલ, નવી લાઇટો, પેલું જે સિગ્નલ આવે ને 100 સેકન્ડનું, એ દર વખતે નવું લાગતું જાય છે. એનો મતલબ કે રોજ કેટલા લોકો શહેરમાં ઠલવાતા હશે, મોટી સંખ્યામાં ઠલવાતા હશે. એટલે એ જીવન નથી યાર. જ્યાં કરોડો લોકો, હજારો લોકો કીડા મકોડા, કીટ પતંગિયા, ચામાચીડિયાની જેમ આમથી તેમ ફરતા હોય, તાંતલ ધમાલ હોય, ગાજા જેવી બિલ્ડિંગો હોય, કોઈ વૃક્ષો ન હોય, ચારે બાજુ સિમેન્ટ કોન્ક્રીટના જંગલ હોય. આપણે આના માટે નથી બન્યા. 3 લાખ વર્ષનો મનુષ્ય જાતનો ઇતિહાસ છે મિત્રો, એમાં આપણે સતત જંગલો વચ્ચે, લીલોતરી વચ્ચે રહ્યા છીએ. એટલે આપણું શરીર, આપણી આખી પેટર્ન, આપણી આંખો, તમને ખબર છે આંખોને દિવસમાં તમારે 1 કલાક ગ્રીન મતલબ લીલોતરી જુએ તો જ આંખો સારી રહે. કેમ કે 3 લાખ વર્ષ સુધી સતત વર્ષા જંગલોમાં આપણા પૂર્વજો રહ્યા, આપણું આ શરીર રહ્યું. આ બધી વ્યવસ્થાઓ તો ગઈકાલની છે, સવારની છે, એવું કહી શકાય કરોડો વર્ષના ખેલમાં. તો હજુ પણ કહું છું કે શહેરમાં જો વ્યવસ્થાઓ, ગામડામાં જો વ્યવસ્થાઓ હોય, ગામડામાં એક પગ હોય તો પરત ફરો. સવાલ પૈસા કમાવાનો, કરિયરનો, કારકિર્દીનો છે જ નહીં. કોઈ તમને છોકરી આપે, કોઈ તમારા દીકરાને દીકરી આપે, એટલા માટે થઈ અને જે આ ગુલામી વેઠવા તમે તૈયાર થાવ છો, પાછા વળી જાઓ. કેમ કે આ ઠીક નથી. સહજ રીતે ભારતની વ્યવસ્થાઓમાં, લગ્ન વ્યવસ્થાઓની અંદર લગ્ન થાય તો એનો આપણે સ્વીકાર કરીએ છીએ, પણ આટલી બધી પગચંપી કરી અને જો લગ્ન કરવા પડે, શહેરમાં જઈ અને નરક જેવું જીવન જીવવું પડે, તો એ શહેરોને છોડી દેવા જોઈએ. મારી બાજુમાં જ એક પરિવાર રહે છે, પોતાના દીકરાને પરણાવવા માટે થઈને અહીંયાનું સુખ ચેનનું જીવન, ખેતી, રાજા જેવું જીવન છોડી અને શહેરમાં જઈ અને એ લોકો ગધા મજૂરી કરી રહ્યા છે. કેમ કે એ વ્યવસ્થાઓમાં તમે બેસી ન શકો, ત્યાં સતત દોડધામનું વાતાવરણ છે. એટલે તમે સુકૂન શાંતિમાં હોય તો લોકોને બિલકુલ ન ગમે, લોકો આનો સ્વીકાર ન કરે. એટલે મહેરબાની કરીને હાથ જોડું છું કે પાછા ફરો. અહીંયા પણ જો કે મૂડીવાદી રાક્ષસ માયાજાળ કરતો જ જાય છે, ગામડાની અંદર પણ, એ હું જાણું છું. પણ તોય હજુ અહીંયા જીવન 4,000 રૂપિયાનું છે, 5,000 રૂપિયાનું છે. હજુ સુકૂન શાંતિ અહીંયા સંભવ છે. તો આત્મમંથન કરજો કે એ શહેરની દોડમાં, એ ઉંદર દોડમાં, એ ઘેટા ચાલમાં, બકરા ચાલમાં તમને બિલકુલ પણ જીવન જીવવાનો મોકો મળશે
તમે સુકૂન શાંતિનો અનુભવ કરી શકશો. જો જવાબ હા હોય તો ત્યાં જ રહેજો, પણ જો જવાબ ના હોય તો પરત ફરો. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. હાઇપ માય વિડીયો, કમેન્ટ એન્ડ સપોર્ટ મી.